આપણું ઉનાવા ગામ એ તો સ્વામિનારાયણ સંપ્રદાયને વરેલું છે. ઉનાવા ગામે ઘણા બધા સંતો ભૂતકાળમાં આપેલા છે, મોટા મોટા સંતો, અને હરિભક્તો પણ બહુ જ નારાયણ દેવની ગાદીના દ્રઢ આશ્રયવાળા હરિભક્તો છે, પાકા નિશ્ચયવાળા હરિભક્તો છે અને જ્ઞાની હરિભક્તો છે. તો એ ગામમાં 25 વર્ષ પહેલા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત મેં જ કરેલું હતું, મને યાદ છે. અને આજે એ માતાજીના મંદિરને 25 વર્ષ પૂરા થાય છે. તે પ્રસંગે અમારા ખૂબ ખૂબ અંતરના આશીર્વાદ પાઠવું છું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સર્વધર્મ ને આદર એ પરાકાષ્ઠાએ છે. ભગવાન સ્વામિનારાયણ બધા દેવદેવીઓનો આદર કર્યો છે, બધાને રિસ્પેક્ટ આપે છે. અને શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા છે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, આ 5 દેવને પૂજ્યપણે કરીને માનવા. આપણા મંદિરોમાં પણ ભક્તિ માતાની મૂર્તિઓ છે, આ માતાજી કહેવાય આપણા. અને વિદેશમાં મંદિરો જે નવા થાય છે એમાં આપણે ઉમિયા માતાને પધરાવીએ છીએ. તો આ પ્રસંગ ખૂબ રૂઢી રીતે ઉજવી રહ્યો છે અને અમને આનો આનંદ છે કે અમારા સંતો પણ એમાં બહુ સક્રિય રીતે સંતો હરિભક્તો રસ લઈ રહ્યા છે. અને એ જ ગામની એકતાનું પ્રતીક છે. આપણે સૌ સાથે મળી સંપીને આ ઉત્સવ ખૂબ સરસ રીતે ધામધૂમથી ઉજવીએ અને ઉનાવા ગામનું ખૂબ રૂડું થાય. સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના, ઉનાવા ઉપર જે એમનો રાજીપો છે એ અખંડ વરસતો રહે, અને જે કંઈ યજમાનો એમાં પોતાનું યોગદાન આપ્યું હોય એને પણ શ્રીજી મહારાજ ખૂબ એમને સુખ્યા કરે, એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ.